તું ક્યાં ધોડી લાગે આમ ફોનમાં ભોકા મારતી મારતી? અરે પણ તારી આંખો છે કે ફોડિયા? પણ તું આમ ધોડે હું તો બરોબર જ હાલતો હતો. હું તને આટલી મોટી ખૂટિયા જેવી ના દેખાણી? પણ ખૂટિયા જેવી તો એટલે તો દેખાણી. એ તું કે તો ને એ કહેવાનો હક માં ખાલી મને જ છે. તું બાકી તું ખૂટિયા જેવો તારો બાપ અને તારો આખું ખાનદાન. એ તે મને ભલે ખૂટિયા કીધું બાકી મારા ખાનદાનને ખૂટિયા કીધું ને કે મારી નાખી આગળ. પૂછો આ તે મને અહીંયા ફ્રેક્ચર કરી દીધું. લાવ 1000 રૂપિયા નિકાલ ચાલ. એ તને ધરી કેવી ગાડી દી તને ફ્રેક્ચર થઈ ગયો ને તું 1000 રૂપિયા ના માંગે છો? તું 1000 રૂપિયા દે તો બધાને ભેગા કરી દઈ છું. તારે જેને બોલાવે એને બોલાય બાકી 1000 રૂપિયા વટથી લઈ જા વટથી. એ સાંભળો સાંભળો મને કોઈ બચાવો અમારી છેડતી કરે છે. હું છું આને મને ફ્રેક્ચર ને 1000 રૂપિયા પણ નથી દેતો. એ પણ મોટા ભાઈ તમે મારી વાત તો સાંભળો. ઈ વચમાં ધોડ્યા. એ ભાઈ ઈ વચમાં ધોડ્યા. એ તારું ઘેરે રાખ કે નમડા બે ફરવા મળી આઈને ઈ આવા દે છે 1000 રૂપિયા દે દે. એ તમારે જેને કેવું એને કીધો બાકી 1000 રૂપિયા લઈ જાવ. આ ટીચરે 5 મિનિટ કહીને અડધો દી કાઢ્યો. આ ક્યાં ગયો હશે? કઈ શું તો નહીં હોય છે ને નહીં? તપાસ કરું રોડ ઉપર. ઓય બાપૈયા બહુ મારો દવાખાના જાઉં છું. એલા તું છે તું એડમાં હું વાત કરવા લાયક નથી ત્યારે. આ જગ્યાથી વજલો કેમ દેખાય? એલા ભાઈ બહુ મોટી કહાની છે. મારથી બોલાય એવું કઈ છે નહીં ત્યારે. તું તો કે એલા ભાઈ હું ઘરેથી નીકળો તારી પાસે આવા તો તારી પાસે આવતો તો ને છોકરીને ગાડી અડી ગઈ તો એને પગમાં ફ્રેક્ચર આવી ગયો. હવે ખોટાડીને કે મને પગમાં ફ્રેક્ચર આવ્યો ને ગાડી અડી નહોતી તો અને પાછી મને કે 1000 રૂપિયા લે 1000 રૂપિયા હું હે નહોતો એને હું. છોકરી તને માર્યો કે છોકરાએ તને માર્યો? હવે ઈ છોકરીએ મને માર્યો છોકરાએ મને માર્યો ભાઈ બે થઈને મને માર્યો. મને કાંઈ ખબર નથી. હું તો ત્યાં બેહોશ થઈ ગયો તો હું જાગ્યો જતો ગાડી વહી ગઈ. મારી ગાડી વહી ગઈ. કરવી પડે ભાઈ. ભાઈ ગાડી આવી જાય મારી. હા પાકું આવી જાય. તો હાલને હવે કરીને મારી ગાડી વહી ગઈ. ચાલે કેમ જાનું મેં તને કીધું હતું ને કે હું તને નવી ગાડી છોરીને દે. કેમ લાવ્યો ને તારી માટે ગાડી? હવે તને તો કીધું તો લગ્નના પહેલા દિવસે તને ગાડી લઈ દે. થેન્ક યુ સો મચ જાનુ. હા એમ જાનો દવા આપું ડોલે ને દુનિયા ડોલે ને બીજું બધું ડોલે પડી મને ન ખબર પડી. એમ ન હોય જાનુ બાપુ ડોલે ને દુનિયા ડોલે. તે આ જે હોય હવે તું મને ફરવા લઈ જા ગાડીમાં ચાલ. તો ક્યાં ફરવા જાવ ચાલ તું મને કે ક્યાં ફરવા જાવ ત્યાં જાનો? પાણી આવ્યું છે નદીમાં ત્યાં પાસે ગાર્ડન છે. આપણે ત્યાં એ જાનુ 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 આપણી ગાડી 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 છોડો મારે પણ દોડવું પડશે. અરે બોલો બોલો પડી ગયો તમારી ફરજ પડે પબ્લિક ની હેલ્પ કરી. બોલો ક્યાં છે ચોર જલ્દી? અરે સર હું મારો ઘરવાળો ને મારો ઘરવાળો છે લુચ્ચો. મારો ઘરવાળો ને બેઠા હતા ને તો વાયથી એક ગાડી ચોરીને લઈ ગયો અમારી. કોણ લઈ ગયું? નામ બોલો એનું નામ બોલો. કોણ લઈ ગયું? ઓટા નામ થોડા અમને ખબર હોય સાહેબ. આ તો ગાડી નંબર બોલો તમારો. ફરિયાદ લખાવો એટલે તમારી જો ગાડી રાતે પાછી. બોલો તમે નંબર બોલો. દે મને થોડી ની ખબર છે. હવે બૈરાવ ને થોડી ખબર હોય. બોલો તમે નંબર બોલો. જી જે 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 555. 555. હા ઓકે ચાલો હું આ ફરિયાદ નોંધી લઉં છું. મળી જાય એટલે તમને કોન્ટેક્ટ કરી. બરોબર? ઓકે ઓકે સાહેબ ઓકે ઓકે હવે આ કેસ સોલ્વ કરી નાખો એટલે આપણું પ્રમોશન પાકું. થાંભા થાંભા હાળું હાળું યાર હું છું. રોમા રોમા હું છું. સાહેબ અમારી ગાડી ખોવાઈ ગઈ. કઈ કેરું? તમારી ગાડી ખોવાઈ ગઈ. કેટલાક ની ગાડી ખોવાઈ? હમણાં કેસ આવ્યો. તમે તમારા ગાડીનો નંબર બોલો. સાહેબ ગાડી મળી જાય. સાહેબ ગાડી મળી જાય ને? હા મળી જાય. તમે તમારા નંબર બોલો. જીજે જીજે જે 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 555. લે સાહેબ તમને કેમ અમારી ગાડી એ હજી હમણાં મારી પાસે જા કેસ લખાવીને આજ ગાડીનો. તો સાહેબ અમારી ગાડી ખોવાઈ ગઈ. અમે તમારી પાસે કેસ લખાવાયો છે. હજી હમણાં 2 જણા કેસ લખાવીને અમારી પાસે ઈ જ ગાડીનો. ઓલી મરદાના વાળી બાઈ મૂછ વાળી બાઈ હતી. હા હા ઈ ઓલો આવારા જેવો છોકરો હતો. હા ઈ હતી. હા તો સાહેબ ઈ અમારી ગાડી ઈ લઈને વિયા જશે. ઈ ચોર છે. તમારી ગાડી હતી? હા સાહેબ અમારી ગાડી. કેમ કીધું કે એની ગાડી હતી? અલા સાહેબ ઈ અમારી ગાડી અલાબાને કેને? અમારી ગાડી ભાડાને કેને? એ માની લો જાવ ઈ તમારી ગાડી છે. સાહેબ ઈ કાક કરો અમારી ગાડી ગોતી જો તમે. પણ ધ્યાન રાખજો જો ઈ ખોટું નીકળ્યું તો પછી મારો બડો ને તમારું પીછવાડું યાદ રાખજો. આ સાહેબ તમને ગાડી મળે તો ગાડીના કાગળિયા જોઈ લેજો અમારા નામે છે. હા તો કાઈ વાંધો નહીં. અત્યારે નોંધી લઉં છું. બરોબર મળી જાય તમારા કોન્ટેક્ટ કરી લે. વાંધો નહીં હાલો. હા હાલો સાહેબ હાલો. એ જાનો તારા ચક્કરમાં તો આપણી ગાડી ચોરાઈ ગઈ. અરે કાઈ વાંધો નહીં. આપણે બીજી ગાડી જોઈ લે. વાત કરી તમારા તો કલકાજી હમારા. હવે જાને ફાકાડા કઈ થાતું તો છે મઈ કાંગલા જેવો. હવે ધોઈ લેવું તો રોજે તું. આજે આપણે લગ્નનો પહેલો દિવસ છે તો ક્યાંથી ચોરશું ગાડી? ગાડી ધોઈ લેવું તો ધોઈ લે દેખ લેને આપની ઝલક. અરે એક છે ને મારી. અરે જાનુ ઓલો પોલીસ વાળો ને ગાડી ચોર આપણી જેની ચોરી હે. એટલે હા ઈ આવે છે તો સાનો
તો દોડા દોડી વધી ગઈ. એ તિજોરીયા મને લેતો તો ના. એટલે એ ઉભા રહ્યો મારું પેટ કરે ને મને બગાડો વગર કહેતા તો ના ગાડી કોની છે ચાલો થાકી જવા કાલે. આવો ચલો આવું પણ કરી દીધી એ કોના પેટના મારી ગાડી ક્યાં છે મને કહી દે આ સાહેબ સાહેબ એ ગાડી ઉતી સોરી ગાડી મારી હતી સાહેબ આવ જુટ એ તિજોરી ઓલીની બે જણ કરી ડાળો મત એ સદા તું કામ કરી દે ગાડી ના દે હું આવ્યો છે હું એક કી નાનો મનો દે તું કાનૂન નથી મળે માં સાહેબ કહીજો આની ને ગાડી લીધે મારી એ ગાડી લીધે આની અરે સાહેબ મારી ગાડી હતી મારી ગાડી તારે દેવાની છે એ તો મારી ગાડી હતી ગાડી દેવાની છે મારી ગાડી હતી તું બોલમાં ભૂંડલા જઈ નકર મારે તને હું એ સડા વેચવા આવ્યો છું કહું ને હું એ કહેજો સાહેબ કે મારી ગાડી ક્યાં કે સાહેબ ગાડી મારી હતી હું ગાડી સાહેબ મારી ગાડી એ ઊભી ન રે એ ઈ ગાડી મારી છે સાનું હાલ આપણી ગાડી આ ગાડી કોની છે આમથી આમ એ તિજોરા મને લેતો તો મને એક કેસ તો સોલ્વ કરવા જવાનું પ્રમોશન હા બાપુ ડોલે દુનિયા ડોલે ને બધી ડોલે એ બધી મને નો ખબર પડે. અરે બાપુ ડોલે ને દુનિયા ડોલે એમ હોય જાનું. ઠીક એમ હોય બહુ જીજે જીજે જે 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 555 એ સાહેબ તમને ઓલો કેમ દાંત કરે યાર તે તો એક મારે આગળ એ તને એક મારી એ સાહેબ એને કે જો સાહેબ એને ગાડી લઈ ગયો તો ગાડી મારી હતી એ ભાઈ શાંતિ રાખ ને સજાડી